ચાલો આપણે આગળ વધીએ છઠ્ઠા ચેપ્ટરની અંદર. તો અયસ્ક છે એનું સકેન્દ્ર. પેલા તાનો મતલબ સમજ લઈએ. અયસ્ક એટલે કાચી ધાતુ, એનું સકેન્દ્રણ એટલે કોન્સન્ટ્રેશન. એટલે કહેવાનો મતલબ એમ છે કે જમીનમાંથી તમે ખોદકામ કર્યું હોય તો કાચી ધાતુની સાથે સાથે માટી, રેતી, ટૂંકમાં બીજી અન્ય ખનિજો, આ બધું ભેગું હોય, ટૂંકમાં અનિચ્છનીય પદાર્થો. બરોબર. તો આ જે વધારાનો જે કચરો છે, એટલે કે 1000 કિલોનો ઢગલો હોય આપણા અયસ્કનો, તો 1000 કિલોમાંથી એમ કહી શકીએ કે 800 કિલો કચરો હોય, 200 કિલો જ કામનું હોય. તો આપણે કંઈક એવું પ્રક્રિયા કરીએ કે જેને કારણે એ વધારાનો કચરો નીકળી જાય. એટલે માની લે કે આપણે આ સકેન્દ્રીકરણ કરીએ, પછી આપણે 1000 કિલોને બદલે ફક્ત 400 કિલોનો કે 300 કિલોનો ઢગલો, તો એનો મતલબ શું થયો કે એમાં 100 કિલો જેટલો જ કચરો રહ્યો. સમજાણું ને? તો કહેવાનો મતલબ એમ છે કે કચરાને માત્રા કાઢી નાખવી. તો જો 1000 માંથી 200 કિલો હતો, તો આપણી જે મહત્વની જે કાચી ધાતુ અયસ્ક હતી 200 કિલો જ હતી 1000 માંથી. તો પર્સન્ટેજ કેટલા થઈ ગયા? તો કે ભાઈ 20% જેવું થયું. બરોબર ને? પણ પછી શું થયું કે 400 કિલોમાંથી 200 કિલો આપણી છે, તેનો મતલબ શું થયો? 50%. તો આપણા કાચી ધાતુ એટલે કે અયસ્કની માત્રા વધારી. બરોબર? ઓલો 1000 કિલોમાં 200 કિલો, હવે 400 કિલોમાં 200 કિલો, તો શું થયું? વધી ગઈ માત્રા. તો એનું સકેન્દ્રીકરણ કરવું. 1000 કિલોમાં 200 કેવી છૂટી છૂટી હોય, પણ 400 કિલોમાં 200 કેવી નજીક નજીક. તેનું શું કે કોન્સન્ટ્રેટ થવું, સકેન્દ્રીકરણ કરવું. ટૂંકમાં કચરો કાઢવાનો છે, ગેંગ, જેને આપણે શું કીધું છે? ગેંગ. તો અનિચ્છનીય પદાર્થોને અયસ્કમાંથી દૂર કરવાનું સકેન્દ્રણ, સજાવટ, સપરિષ્કરણ તરીકે ઓળખાય છે. આ બધા એના નામ છે. સકેન્દ્રણ કયો, સજાવટ કયો કે સંપરિષ્કરણ. તો સકેન્દ્રણ માટે આપણે આગળ વધીએ. બરાબર, મેં તમને કીધું હતું કે સકેન્દ્રણ કરીએ એ પહેલા જમીનમાંથી આપણે જે કાચી ધાતુ કાઢી હોય અયસ્ક, એને ભાંગી નાખો, તોડી નાખો, ભૂકો કરી નાખો, પાવડર બનાવે, ખાસ પ્રકારની ઘંટીને દળી, આ બધું કરવું પડતું હોય. તો સકેન્દ્રણ માટે આગળ વધતા પહેલા અયસ્કનું ક્રમણ એટલે ભાંગવું, એ વર્ગીકરણ કરવું અને યોગ્ય માપમાં કચરવામાં આવું. કચરવામાં એટલે કે પાવડર સ્વરૂપમાં. બરોબર. એમાં કેટલાક તબક્કાઓનો સમાવેશ થાય છે અને આ તબક્કાઓની પસંદગી હાજર ધાતુના સંયોજનોના અને ગેંગના ભૌતિક ગુણધર્મો ઉપર આધાર રાખે છે. તો સકેન્દ્રણ માટે આપણે કઈ ટેકનિક અપનાવી, એ બે બાબત ઉપર આધાર રાખે. એક આપણા ધાતુ સંયોજન અને ગેંગ છે એ બેના ભૌતિક ગુણધર્મો ઉપર. બરાબર. આપણી ધાતુ સંયોજન જે છે એ કેવી છે અને ગેંગ કેવી છે, બરોબર, એના ભૌતિક ગુણધર્મો છે એની ઉપર આધાર રાખે. સમજાણું? કે કઈ ટેકનિકથી આપણે સકેન્દ્રીકરણ કરવું. તો આપણા અશુદ્ધિઓ કયા ટાઈપની છે, ધાતુની અયસ્ક કઈ ટાઈપની છે, બરોબર, ધાતુનો પ્રકાર, પ્રાપ્ય સગવડતા. આપણે જે જગ્યાએ આ ફેક્ટરી નાખી હોય સકેન્દ્રીકરણની, તો આજુબાજુમાં આપણા માટે શું પ્રાપ્ય છે? પાણી વધારે પ્રાપ્ય છે કે બીજા કોઈ કેમિકલ પ્રાપ્ય છે? બરાબર. તો એ મુદ્દો પણ ધ્યાનમાં રાખવો પડે. પ્રાપ્ય સગવડો, કારણ કે છેવટે તો વિટામિન એમ જ બચાવવા જોઈએ ને આપણે. આ બધું કરીએ કેના માટે? પૈસા બચાવવા માટે. છેલ્લે પૈસા વધવા જોઈએ. તો પ્રાપ્ય સગવડો કઈ છે? અને પર્યાવરણીય પરિબળો છે એને પણ ધ્યાનમાં રાખવું પડે. પર્યાવરણીય પરિબળો, આને પણ ધ્યાનમાં લેવો પડે. પર્યાવરણને નુકસાન થાય તો ઓછું થાય એવો પ્રયત્ન કરવો પડે. બરોબર. તો આ બધા મુદ્દાઓને ધ્યાનમાં રાખી અને સકેન્દ્રણ છે એની કેટલીક ટેકનિકો છે એ આપણને આપેલી છે. તો પેલી ટેકનિક છે, એનું નામ છે જલીય પ્રક્ષાલન. પેલી ટેકનિકનું નામ શું છે? જલીય પ્રક્ષાલન. બરોબર. તો આ જલીય પ્રક્ષાલનમાં શું કરવાનું? તો કે આપત્તિ અયસ્કની અને ગેંગના કણોની વિશિષ્ટ ઘનતાના તફાવત ઉપર આધારિત છે આ નો સિદ્ધાંત. તો કે આપણી અયસ્ક અને ગેંગ એ બે વચ્ચે ઘનતાનો તફાવત હોવો જોઈએ.
હવે આ ટેકનિક તો સામાન્ય આપણે ઘરમાં કરીએ. તમને ખબર હોય તો આપણે ઉપડામાં ઘઉં લઈ અને ઊભા રહીને આમ ઘઉંને આપણે લાવીએ તો ઉપરથી નીચે પાડીએ તો તમને ખબર કે ઘઉં વજનમાં વધારે હોય, ઘનતા વધુ એટલે નીચે પડે અને એમાં જે ફોતરીઓ હોય ઉડીને આગી પડે. બરોબર, તો આ એક જાતનું ટૂંકમાં એ હવાની મદદથી કર્યું, એમ જલીય પ્રક્ષાલન. ટૂંકમાં ઘનતાનો તફાવત સમજાઈ ગયો ને તમને, હું ને કહેવાય ઘનતાનો તફાવત, એ ઘનતાનો તફાવત થયું. તો અહીંયા પણ એ જ રીતે કે જ્યારે અયસ્કની અને ગેંગ કણોની વિશિષ્ટ ઘનતાનો તફાવત પર આધારિત છે, એટલે ઘનતાને આધારે અલગીકરણ કરવામાં આવે છે. બરોબર, આ પદ્ધતિમાં આ એક પ્રક્રમમાં ઉપર તરફ જતું હોય, બરોબર, અને આમાં આપણે પાવડર કરેલું હોય અયસ્ક ધોવા માટે વાપરવામાં આવે. હલકા ગેંગના કણો છે ધોવાઈ જાય અને ભારે અયસ્ક પાછળ રહી જાય. પાણીનો વેણ ઉપર ચડતું હોય, બરોબર, પાણી ઉપર ચડતું હોય એટલે શું થાય, ગેંગના હલકા કણો હોય છે એ ઉપર હોઈ જાય અને પાછળ રહી જાય કોણ, તો કે આપણી જે અયસ્ક ભારે હોય એટલે બે છૂટા પડી ગયા અને સકેન્દ્રીકરણ થઈ ગયું. મેન તો હું તમને કીધું ને કે આપણે અયસ્કનું સકેન્દ્રીકરણ એટલે હું છૂટા કરવાના છે, આપણી અશુદ્ધિઓ છે ગેંગ છે ને દૂર કરવાની છે. તો આ ઘનતાના તફાવતને આધારે અલગીકરણ આમ થાય. નેક્સ્ટ બીજી રીત છે, એનું નામ છે ચુંબકીય અલગીકરણ. ચુંબકીય અલગીકરણ તો આ ક્યારે વપરાય કે આપણી ગેંગ અથવા કાચી ધાતુ એટલે કે અયસ્ક બેમાંથી એક ચુંબક પ્રત્યે આકર્ષણ ધરાવતું હોય ત્યારે આ ટેકનિક વપરાય. બરોબર, ટૂંકમાં અયસ્કના સંયોજનો ચુંબકીય ગુણધર્મોમાં તફાવત પર આધારિત હોય, એટલે કે અયસ્ક અથવા ગેંગ બેમાંથી એક જો ચુંબકીય ક્ષેત્ર વડે આકર્ષિત થતી હોય તો અલગીકરણ માટે આ ટેકનિક વાપરવામાં આવે. જો હવે આ 10માં આવી ગઈ તમારે આવી રીતના આ એક વ્હીલ હોય અને એ ચુંબક વાળું હોય અને આ સાદું વ્હીલ હોય, બરોબર, એની ઉપર આ કન્વેયર બેલ્ટ એટલે કે ફરતો પટ્ટો હોય, આ પટ્ટો આમ ફરતો હોય, બરોબર. હવે અહીંયાથી તમે જે કાચી ધાતુ એટલે અયસ્ક હોય એનો પાવડર અહીંથી પાડો એટલે એ પડતો આમ જાય, બરોબર. હવે અહીં ચુંબક હોય એટલે થશે શું કે એ આકર્ષાય અને અહીં પડશે અને જેની ઉપર ચુંબક પ્રત્યે આકર્ષણ નહીં હોય એ અહીં પડશે. બરોબર, તો આ ટેકનિક. તો બિન ચુંબકીય અને ચુંબકીય, માની લે કે બિન ચુંબકીય અશુદ્ધિ હોય તો અહીંયા પડે અને ચુંબકીય કાચી ધાતુ અહીં પડે, આમ છૂટા રહે. રેડી, લ્યો આ ટેકનિક ચુંબકીય અલગીકરણ. નેક્સ્ટ એના પછીની ટેકનિક છે ફીણ પ્લવન પદ્ધતિ. આ તમારે આવી ગઈ 10માં નો આઈએમપી પ્રશ્ન હતો. ત્રીજી રીત છે એનું નામ છે ફીણ પ્લવન પદ્ધતિ. બરોબર, તો આ ક્યારે વપરાણી હતી, જ્યારે ચુંબક પ્રત્યે આકર્ષણ ધરાવતી કાચી ધાતુ અથવા ગેંગ હોય તો. ફીણ પ્લવન પદ્ધતિ ક્યારે વપરાય છે તો કે સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુ હોય. કેવી? સલ્ફાઇડ યુક્ત અયસ્ક અથવા કાચી ધાતુ, બે માંથી ગમે એ શબ્દ વપરાય, કાચી ધાતુ વાપરો અથવા અયસ્ક અંગ્રેજીમાં ઓર. આના માટે ફીણ પ્લવન પદ્ધતિ સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુ. આમાં ખાલી એક્સ્ટ્રા શું આવશે તો કે આમાં આકૃતિ થોડીક એક્સ્ટ્રા આવી, એટલે 10માં આપણે સિમ્પલ આકૃતિ દીધી, આમાં થોડીક આકૃતિમાં થોડીક વિશિષ્ટતા છે, બીજું કઈ નવીન નથી. બરોબર, તો સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુ છે એટલે કે અયસ્કમાં થી ગેંગને દૂર કરવા માટે આ પદ્ધતિ ઉપયોગમાં લેવામાં આવે છે. આમાં પાવડર કરેલી અયસ્કનું પાણી સાથેનું નિલંબન બનાવવામાં આવે છે અને તેમાં જો આપણી સલ્ફાઇડ યુક્ત અયસ્ક, પછી એમાં પાણી, તેલ, બરોબર, એટલે એ તેલ એટલે એક જાતનો સંગ્રાહક અને ફીણ સ્થાયીકારક. આટલી વસ્તુ જોઈએ. તો સલ્ફાઇડ અયસ્ક એમાં પાણી નાખો, પછી તેલ ઉમેરો. તેલ તરીકે તમને ખબર છે તેલમાં કોઈ પણ પાઇન ઓઇલ, ઝેન્થેટ ઓઇલ, ફેટી એસિડ ગમે હાલે, તો તેલ તરીકે પાઇન તેલ, ફેટી એસિડ, ઝેન્થેટ તેલ, આ બધા તેલ. અને ફીણ સ્થાયીકારક પદાર્થ એટલે કે ફીણ છે એ સલ્ફાઇડ કાચી ધાતુને ઉપર લઈ જાય તો ફીણ તૂટે નહીં, ફૂટી ન જાય, એટલા માટે ફીણ સ્થાયી રહીએ
એટલે ફીણ સ્થાયીકારક પદાર્થો ઉમેરવામાં આવે છે. તો ફીણ સ્થાયીકારક પદાર્થ તરીકે ક્રેસોલ, એનિલિન, બરોબર, આવા બધા પદાર્થો ફીણ સ્થાયીકારક પદાર્થ બધા એમસીક્યુમાં પૂછે, યાદ રાખજો. બરોબર, તો એની અંદર એડ કરવામાં આવે છે. હવે આ આકૃતિમાં હું આપણે જોઈ લઈએ ખાલી એક્સ્ટ્રા શું આવે છે. આ એક પંખો હોય, એ ફરતો, બરોબર. અહીંથી આપણે અયસ્ક અને તેલ એડ કરવાનો, બે અહીંથી એડ થતા રહે, સમજાણું? અને આ પેડલ હોય, એ ફરે અહીંથી આમ ઘૂમતું હોય, એટલે થાય હું અહીં નીચે કદડો રહે અને અહીંયા આ ફીણ બની જાય, ફરે એટલે ફીણ ઉત્પન્ન થાય ને. કેમ આપણે ઓલું ફૂંક મારીએ સાબુના પાણીમાં તો ફીણ બને, સેમ એની જેમ તો આ ફીણ બનશે. અને ફીણની ટૂંકમાં અયસ્ક અને કાચી ધાતુ હોય, એટલે આપણે અયસ્ક હોય તો શું થાય, આમાં જે ગેંગ હશે એ પાણીથી ભીંજાય, એટલે એ તળિયા કદડો રહે, બરોબર. અને અયસ્ક એટલે આપણી જે સલ્ફાઇડ કાચી ધાતુ છે એ તેલ આરે ભીંજાશે અને એ ફીણ સ્વરૂપમાં ઉપર ચડશે, અહીં ફીણ થાય. તો ખનિજના કણો તેલ વડે ભીંજાય છે, જ્યારે ગેંગના કણો પાણીથી ભીંજાય. એટલે માટી હોય એ પાણી નાખો એટલે ગારો બની જાય, એટલે તળી આવી જાય. ઘૂમતું પેડલ મિશ્રણને ક્ષોભિત કરે છે અને તેમાં હવાને ખેંચે છે અને પરિણામે ફીણની રચના થાય છે, બરોબર. તેલમાં આવી રીતના પેડલ ઘૂમે અને હવા ખેંચાય અને ફીણ બનતા જાય અને એ ઉપર ચડતા જાય. તો ફીણ હલકું છે અને તેથી આ ફીણ ઉપર આવ્યું હોય પછી ઝારાથી, 10માં આવતું ઝારાથી એટલે બીજા પાત્રમાં લઈએ, આ ફીણને બીજા પાત્રમાં લઈએ અને પાણી નાખીને ફીણને ફોડ નાખે અને પછી ગાળીએ એટલે આપણા હાથમાં કાચી ધાતુ આવી જાય, એવું 10માં આવતું, બરોબર. તો ફીણની રચના થાય, ખનિજના કણોને લઈ જાય છે, ફીણ હલકું એ ઉપર લઈ જાય, આમાં ખનિજના કણો હોય છે, સલ્ફાઇડ કાચી ધાતુના કણો, ઝારાથી બીજા પાત્રમાં લઈ ગયો, બરોબર. પછી એને પાણીથી ફોડ નાખો, પછી ગાળી લ્યો, પછી જે ગ્લોંદો હોય તો હોય સલ્ફાઇડ કાચી ધાતુનો એને હૂકવી દો, બરાબર. તો આવી રીતના આપણા હાથમાં સલ્ફાઇડ કાચી ધાતુ આવે અને માટી રેતી બધી તળિયે પડી જાય. આટલું આપણે 10માં આવતું. હવે એક એક્સ્ટ્રા આ ખનિજ વાળામાં આમાં જ કે જ્યારે આપણી આગળ આજે અયસ્ક હોય એટલે કાચી ધાતુ હોય એમાં બે સલ્ફાઇડ કાચી ધાતુ હોય, ZnS અને PbS, બરોબર. હવે આ બેને આપણે અલગ કરવી, બરોબર. તો કેટલી વખત તેલ અને પાણીનું પ્રમાણ, તો આ વખતે આ જે પદ્ધતિ હોય એમાં તેલ પ્લસ પાણીનું પ્રમાણ ફિક્સ હોવું જોઈએ આ ટેકનિકમાં, અથવા આ ફિક્સ રાખવું પડે, અથવા આ ન આગળ હોય ને તો આપણે બીજું એક વસ્તુ વાપરી શકીએ, અવનમક શબ્દ વાપરો છે, અવનમક. અવનમક નો મતલબ થાય ડીપ પ્રેઝન્ટ. અવનમક નો મતલબ શું થાય? ડીપ પ્રેઝન્ટ એટલે કે એકની હાજરીને ગેરહાજર બતાવે, હોય પણ ન બતાવે એવી સ્વરૂપમાં રૂપાંતર કરી દઈએ, એને કહેવાય અવનમક. તો ડીપ પ્રેઝન્ટ ઉમેરવાનું, બરાબર. તો બે સલ્ફાઇડ ZnS PbS હોય એમાં મોટે ભાગે અવનમક તરીકે સોડિયમ સાયનાઇડ નાખવામાં આવે છે. શું નાખવામાં આવે છે? સોડિયમ સાયનાઇડ. હવે સોડિયમ સાયનાઇડ શું કરી નાખશે? એ ZnS સાથે પ્રક્રિયા કરી અને એવી રીતના રૂપાંતર કરી દે સંકીર્ણ સંયોજનની અંદર કે ઈ છે જ નહીં આમાં એવી રીતના, અને PbS છે એ આવી રીતના ફીણ સ્વરૂપમાં ઉપર આવશે, એટલે એ નીકળી ગયો. અને પછી વળી પાછું અવનમકને દૂર કરી અને પછી ZnS ને આપણે મેળવવામાં આવે. આમ આપણે બે મિક્સમાં આપેલું હોય તો ત્યારે અવનમક સોડિયમ સાયનાઇડનો ઉપયોગ કરી અને PbS ના ફીણને આવી રીતના દૂર કરી શકીએ આપણે, બરોબર. રેડી? તો પેલા ફીણ PbS ના બને પછી ZnS ના બનાવવાના, એમાં અવનમક અથવા અવમંદક પણ, બરોબર. અવનમક ડીપ પ્રેઝન્ટ શબ્દ વપરાય, એનો ઉપયોગ થાય. નેક્સ્ટ ચોથી પદ્ધતિ છે, એનું નામ છે નિક્ષાલન.
અંગ્રેજીમાં શબ્દ છે લીચિંગ. નિક્ષાલનનો મતલબ શું થાય? લીચિંગ. તો નિક્ષાલન છે ઈ કઈ ટેકનિક ઉપર હતું? કેમાં સલ્ફાઇડ કાચી ધાતુ, ઓલામાં લોખંડ વાળું, ઓલામાં ઘનતા નતો હોત, એમ નિક્ષાલન કેના ઉપર છે? તો કે આમાં યોગ્ય દ્રાવક છે, યોગ્ય દ્રાવકમાં આપણો કાચી ધાતુ એટલે કે અયસ્ક છે એ દ્રાવ્ય થતી હોય, આ ટેકનિક ઉપર આધારિત છે ને કહેવાય નિક્ષાલન. કે નિક્ષાલન સામાન્ય રીતે અયસ્ક જો કોઈ યોગ્ય દ્રાવકમાં દ્રાવ્ય હોય તો ઉપયોગમાં લેવાય. અને આમાં આપણે બે એક્ઝામ્પલ સમજાવ્યા છે, જેમાં એક પહેલું એક્ઝામ્પલ છે એ આપણે 10માં આવી ગયું છે, બરોબર, અને આગળ વળી પાછું રિપીટ થશે આ પાઠમાં. તો નિક્ષાલન, તો બોક્સાઇડ માંથી એલ્યુમિના નું નિક્ષાલન, બરોબર, એલ્યુમિનાનું નિક્ષાલન આપેલી ટેકનિક આપી. આમાં શું હોય કે ભાઈ આ આપણે અગર બોક્સાઇડ છે, બોક્સાઇડનો પાવડર, બરોબર, બોક્સાઇડ. હવે આ બોક્સાઇડની અંદર ગેંગ તરીકે સિલિકોન ડાયોક્સાઇડ એટલે કે રેતી, પછી આયર્ન ઓક્સાઇડ, ટિટેનિયમ ઓક્સાઇડ, આ બધી અશુદ્ધિઓ હોય, આ ગેંગ છે. અને આ આપણી બોક્સાઇડ છે એ અયસ્ક છે, બરોબર. તો એલ્યુમિનિયમની મુખ્ય અયસ્ક બોક્સાઇડમાં સામાન્ય રીતે સિલિકોન ઓક્સાઇડ, આયર્ન ઓક્સાઇડ અને ટિટેનિયમ ઓક્સાઇડ છે અશુદ્ધ તરીકે ધરાવતી હોય. અને પાવડર હોય ચૂર્ણ અયસ્કને તમારે ગરમ કરવાનું. કેટલું તાપમાન? તો કે 473 થી 523 કેલ્વિન તાપમાને, અને દબાણ લગાડવાનું 35 થી 36 બાર દબાણે, બરાબર. આ ઉમેરેલું એમાં સોડિયમ હાઇડ્રોક્સાઇડ દ્રાવણ સાથે ગ્રંથિત એટલે કે ડાયજેસ્ટ કરવામાં આવે છે, ટૂંકમાં આવી રીતના ગરમ કરવાનું. તો આ રીતે થાય હું કે Al2O3 નું સોડિયમ એલ્યુમિનેટ બોક્સાઇડ છે એનું રૂપાંતર થઈ જાય કેમાં? તો કે સોડિયમ એલ્યુમિનેટ, બરોબર. અને આ SiO2 છે એ બની જાય સોડિયમ સિલિકેટ. એટલે બોક્સાઇડ જે આપણી અયસ્ક છે એનું રૂપાંતર સોડિયમ એલ્યુમિનેટ થઈ જાય, અને સિલિકોન ઓક્સાઇડ છે સોડિયમ સિલિકેટ થઈ જાય. સમજાણું? તો અશુદ્ધિ SiO2 પણ સોડિયમ સિલિકેટ બનાવી દ્રાવ્ય થઈ જાય. એટલે આ બે છે એ દ્રાવ્ય થશે, આપણે કીધું ને યોગ્ય દ્રાવકમાં દ્રાવ્ય, આ બે દ્રાવ્ય થઈ જાય. અને આ ઘન સ્વરૂપમાં જઈશે અશુદ્ધિ FeO અને TiO2, એટલે એ ઘનમાં રહે અને બાકી બે ઓગળી જાય. હવે તમે ગાડી લ્યો, આ વસ્તુને ગાડી લ્યો, એટલે તમારા હાથમાં ઉપર કેમ મતલબ ચા ને ગાડી લે, ઉપર ચાની ભૂકી આવી જાય, એમાં ગાડી લે તો ઉપરમાં કોણ રહી જાય? FeO TiO2 બે અશુદ્ધિ ઉપર રહી જાય, નીચે જે દ્રાવ્ય આવશે આવી રીતના. બરોબર. આ જે દ્રાવ્ય આપણા હાથમાં આવ્યું હોય છે, આમાં બે વસ્તુ હોય છે ને. એક આપણે કીધું કે એ પ્રમાણે કે એલ્યુમિનિયમ જે કાચી ધાતુ હોય છે એ સોડિયમ એલ્યુમિનેટ હોય છે, અને વત્તા સોડિયમ સિલિકેટ, આ બે વસ્તુ આમાં આવી છે. ઓલો કચરો છે ગળણીમાં ઉપર, ગળણી બોલાય નહીં હવે, ગાળણ કર્યું હોય એમાં ફનેલમાં ઉપરના ભાગમાં આમાં કચરામાં કોણ? તો કે FeO અને TiO2 નીકળી જાય. રેડી? તો આનું આપણે સમીકરણ પણ લખી નાખીએ, જે લખ્યું હતું કે જો આ આપણી બોક્સાઇડ એમાં ઉમેર્યું કોણ? તો કે સોડિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ અને પાણી, ટૂંકમાં દ્રાવણ એટલે પાણી તો હોય જ. પછી આપણે શું કર્યું હતું? કેટલા તાપમાને ગરમ કર્યું હતું? 473 થી 523 કેલ્વિન તાપમાને ગરમ કરો. 35 થી 36 બાર દબાણે 6 થી 8 કલાક તમારે ગરમ કર્યું હોય એટલે ડાયજેસ્ટ થઈ ગયું હોય. અને આ ડાયજેસ્ટમાં આ બે વસ્તુ દ્રાવ્ય થઈ જાય અને બે અદ્રાવ્ય, બે અદ્રાવ્ય અને બે દ્રાવ્ય. રેડી? એટલે બન્યું હું, આપણે તો મેઇન હીરો જ લખવાનો છે, આ સોડિયમ એલ્યુમિનેટ બની ગયું. બરોબર, આ સોડિયમ એલ્યુમિનેટ બની ગયું. રેડી?
હવે આ દ્રાવણમાં તમારે કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર કરવાનો. આમાં શું પસાર કરવાનું છે? કાર્બન ડાયોક્સાઇડ વાયુ. કે દ્રાવણમાંનો એલ્યુમિનેટ છે કાર્બન ડાયોક્સાઇડ પસાર કરવાથી જળયુક્ત Al2O3 માં અવક્ષેપન પામશે. જેવો તમે કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર કરશો એટલે આ જે ઘન સ્વરૂપમાં આવી જાય, આ ઘન સ્વરૂપમાં રહે અને આ જે દ્રાવ્ય જ રહે. એટલે વરી પાછું શું કરી લ્યો? ગાડી લ્યો. બરોબર. તો આ તબકે તાજા બનાવેલા Al2O3 ને દ્રાવણમાં ઉમેરો તો આ પ્રક્રિયા છે ઝડપી થાય. આ કાર્બન ડાયોક્સાઇડ નાખો તો આપણે કીધું પ્રમાણે સોડિયમ એલ્યુમિનેટ છે એ Al2O3 સ્વરૂપમાં અવક્ષેપિત થશે. પણ આ પ્રક્રિયાને ઝડપી બનાવી હોય તો પહેલેથી બનાવેલો તાજા બનાવેલા થોડાક Al2O3 નાખો તો આ પ્રક્રિયા વધુ ઝડપી થાય. તો જો હવે આ અહીં જે બન્યું એની આપણે સમીકરણ લખી નાખીએ. તો આ જે સોડિયમ એલ્યુમિનેટ છે બરોબર, એમાં આપણે આ કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર કર્યું એટલે શું બની ગયું? Al2O3 XH2O વત્તા NaHCO3 સોડિયમ બાયકાર્બોનેટ. આ આપણે મળી ગયું એલ્યુમિના, જે આપણે રૂપાંતર કરવાનું હતું ઈ. બરોબર. આ પદ્ધતિનું નામ બેયર પદ્ધતિ છે. તો સોડિયમ સિલિકેટ છે દ્રાવણમાં રહી જાય અને જળયુક્ત એલ્યુમિના છે ગાળી લેવામાં આવે છે. પછી આને તમે ગરમ કરી લ્યો, સૂકવી લ્યો એટલે તમારા હાથમાં શુદ્ધ એલ્યુમિના આવી ગયો. એટલે કે આવી રીતના Al2O3 XH2O અને તમે 1470 કેલ્વિન તાપમાને ગરમ કરશો એટલે પાણી પણ ઉડી જાય અને આપણા હાથમાં Al2O3 અને XH2O નીકળી ગયા, શુદ્ધ એલ્યુમિના આવી ગઈ. સમજાણું? તો આ હતી આપણી નિક્ષાલન. એક બીજું એક્ઝામ્પલ પણ આપણને આપેલું છે અને બીજું એક્ઝામ્પલ છે એ સોનું અને ચાંદી એનું કઈ રીતે નિક્ષાલન કરવામાં આવે છે એની વાત થાય છે. તો સિલ્વર અને ગોલ્ડ બંનેની ધાતુ કરવું કીધું. જે તે ધાતુ છે એનું સોડિયમ સાયનાઇડ અથવા પોટેશિયમ સાયનાઇડ, બરોબર, આનું નિક્ષાલન કરવા માટે સોડિયમ સાયનાઇડ કે પોટેશિયમ સાયનાઇડ છે એનો ઉપયોગ થાય. મોટે ભાગે સોનું હોય તો સોડિયમ સાયનાઇડ ઉપયોગ થાય, સિલ્વર હોય તો કેસિયનનો ઉપયોગ થાય છે, પણ આપણે બે વાપરી શકીએ. બરોબર. તો સોડિયમ સાયનાઇડ અથવા કેસિયનના મંદ દ્રાવણ સાથે હવાની હાજરીમાં નિક્ષાલન કરવામાં આવે છે. તો જો અહીંયા આપણે જસ્ટ ખાલી સમીકરણ લખું. આ 4M લખ્યા. એમ એટલે કોણ? તો કે સોનું કે ચાંદી. હવે એમાં આ તમે સોડિયમ સાયનાઇડ કે પોટેશિયમ સાયનાઇડ નાખો ઈ, સમજાણું ને? એમ તરીકે ગમે લેવું. આ એનું દ્રાવણ એટલે પાણી તો લેવું જ પડે અને હવા પસાર કરવાની એટલે O2 એટલે બનશે આવો સંકીર્ણ આયન. બરોબર. આ સંકીર્ણ આયન બન્યું.